મોટા સમાચાર મળી રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 માર્ચે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે। સવારે 9:45 પીએમ મોદી અમદાવાદ પહોંચશે અને એરપોર્ટથી સીધા ગાંધીનગરના કોબા ખાતે જશે, જ્યાં કાર્યક્રમમાં તેઓ હાજરી આપવાના છે। જૈન ધર્મનું સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ ખુલ્લું મૂકવામાં આવશે। ત્યારબાદ બપોરે 12:30 સાણંદના કાર્યક્રમમાં પીએમ મોદી હાજરી આપશે। સાણંદમાં સેમિકોન પ્રોજેક્ટનું લોકાર્પણ પીએમ મોદીના હસ્તે થશે અને પછી સાંજે 4 વાગ્યે પ્રધાનમંત્રી સીધા ડીસા પહોંચશે। ડીસાના નાણી ખાતે વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત તેઓ કરવાના છે। નાણી ગામમાં વિશાળ જનસભાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંબોધન કરશે। સાંજે 5:30 વાગે ડીસાથી આસામ જવા પીએમ રવાના થશે। વધુ વિગતો સાથે સંવાદદાતા નિકુંજ જાની જોડાઈ રહ્યા છે। નિકુંજ, પીએમ મોદીનો એક દિવસનો ગુજરાત પ્રવાસ। એક દિવસના ગુજરાત પ્રવાસે પ્રધાનમંત્રી પહોંચી રહ્યા છે। 31મી માર્ચનો પ્રધાનમંત્રીનો ગુજરાત પ્રવાસ છે। તેઓ સવારે 9:45 અમદાવાદ એરપોર્ટ પહોંચશે અને અમદાવાદ એરપોર્ટથી તેઓ સીધા જ ગાંધીનગરના કોબા ખાતે જે જૈન ધર્મનું જે સ્થળ આવેલું છે ત્યાં એક મ્યુઝિયમ મુકાયું છે કે જે જૈન ધર્મની અલગ અલગ સાંસ્કૃતિક અને વારસાગત જે ચીજ વસ્તુઓ છે તેનું પ્રદર્શની છે, જેને પ્રધાનમંત્રી દ્વારા ખુલ્લી મૂકવામાં આવશે। ત્યારબાદ તેઓ નાની જનસભા જે છે ત્યારે જૈન મુનિઓ ત્યાં ઉપસ્થિત હશે, તેમની વચ્ચે પણ તેઓ પહોંચશે અને બપોરે 12:30 તેઓ અમદાવાદના સાણંદ ખાતે પહોંચશે અને સાણંદની અંદર કાઇનેસ સેમિકોન પ્રોજેક્ટ ને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ખુલ્લો મૂકવામાં આવશે। અને મહત્વનું છે કે છેલ્લા 1 મહિનાના ગાળામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાણંદ ખાતે બીજી વખત પહોંચી રહ્યા છે અને બીજી વખત પણ સેમિકોન પ્રોજેક્ટ જે છે તેને ખુલ્લો મૂકવા માટેની જે તેમનો પ્રોજેક્ટ જે છે તે બનાવવામાં આવ્યો છે, જ્યાં પ્રધાનમંત્રીના હસ્તે આ કાઇનેસ કંપનીની સેમિકોન ઉત્પાદન જે ફેક્ટરી છે તે પ્રોજેક્ટને લોકાર્પિત કરવામાં આવશે। સાંજે 4 વાગે પ્રધાનમંત્રી સાણંદથી સીધા જ ડીસા પહોંચશે। ડીસાના નાણી ગામ ખાતે વિવિધ વિકાસલક્ષી અને ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમો છે, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેશે। ડીસામાં એક જંગી જનસભા છે તેને પણ પ્રધાનમંત્રી સંબોધિત કરવાના છે અને સાંજે 5 નાણી ખામ ખાતે જ જે એરસ્ટ્રીપ બનાવવામાં આવી છે ત્યાંથી તેઓ આસામ જવા માટે રવાના થશે। તો 31મી માર્ચનો પ્રધાનમંત્રીનો ગુજરાત પ્રવાસ છે। તેઓ એક દિવસના ટૂંકા ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે, જ્યાં 4 અલગ અલગ કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહેશે। જી નિકુંજ, આભાર આપનો।